સો ગાઈસ હેલો ગાઈસ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. 7 વાગી હશે 9 અને હું ઉઠી ગયો છું ગાઈસ. કાલ તો મેં વ્લોગ શૂટ નહોતો કર્યો એન્ડ ગીઝર ચાલુ છે ગાઈસ. હું નહીં લઉં, કાલનું કંઈ વાંચ્યું નહીં ગાઈસ. ચોપડા એમ નેમ પડે. કાલ રાતે મેં મતલબ થોડું ઘણું લખ્યું હતું પણ પછી સૂઈ ગયો હતો. હું ગાઈ તો સોફામાં ચોપડા મેળીને સૂઈ ગયો. ગાઈસ હવે નહીં ધોઈ લઈએ, પછી થોડું વાંચી લઈએ, થોડું લખી લઈએ. બપોરે હું ગાળ સુઈ જાઉં અને ટ્યુશન. આજ તો ઘરે બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું ગાઈસ. ઈચ્છા થઈ ગઈ તો શૂટ કરવાનું ચાલુ કરી દીધું. તો ગાઈસ ફાઇનલી હું નહીં ધોઈને રેડી થઈ ગયો છું એન્ડ હોમવર્ક બાકી છે પણ થોડું રીડિંગ કરું. થોડું મારા દાદીને ઘેર જઈ આવું, દિયાવતી કરીએ કે નહીં દિયાવતી કરીને પછી આવી પછી અહીંયા હોમવર્ક કરવા બે હું ચાલશે. દરવાજો આડું કરું, દરવાજો આખું ચાલશે. ટેન્શન તો ગાઈસ વેકેશન પડી ગયું, બધા બેન ખાટલા લાઈવ હું કરી દઉં. તો ગાઈસ હું દેવતી કરી દઉં તો સુધી. તો ગાઈસ હું લેવા જાઉં છું રસ. બપોરે રસનો પ્રોગ્રામ આજે 11:15 થઈ ગયા. સીડી કૂદીને પીરવા જવાનું દુકાને. આમ તો રોજ સાંજે જ નીકળું ટ્યુશન જવા માટે. થોડું ઘણું હોમવર્ક કરી ગાઈશ, થોડું મોટિવેશન જેવું લાગે ના, થોડું સેટિસ્ફેક્શન થાય કે ના કંઈક કર્યું હોમવર્ક. બાકી 2 દિવસથી બે હતું એમની. અહીંયા વચ્ચે પડ્યા તો જ્યાં કેટલી ગરમી ગાઈશ. પવન પણ છે થોડુંક. એ સોસાયટી બધા બહાર હોય તો ગાઈશ અહીંયા હું અત્યારે શૂટ નહીં કરતો. ખુલ્લું જ રહો તો હમણાં હાલ આવવાનું જ છે. એકદમ ખાલી ખાલી રસ્તો. ઉનાળાનું ગઈશ બાને કરવાનું એવો કંટાળો આવો. રસ રોટલી ખાઈ બપોરે હોઈ જવાનું હોય, એસી ચાલુ કરી જલસા પડી જાય. અહીંયા ખાલી ચકલીઓ જોવા મળે અમદાવાદમાં, રેર કેસમાં. એ પણ અહીંયા જ ખાલી પાછળ દેખાય ચાલે ત્યાં. ગઈશ ફાઇનલ ઉપર પહોંચી ગયું. સોનો રસ कर दो, सोनो रस कर दो. માધવમાં તમારે રોજ આવવાનું થાય. તમને ખબર પડી કે હું વ્લોગ શૂટ કર્યું. હું થેલી લઈને આવ્યો, તમે પેક કરી દો પહેલાં. કાઢે પહેલાં અત્યારથી ગઈ જ બનતું ઊંઘ આવે. ખાઈને તો ઓબ્વિયસલી મારે શું ઊંઘવું જ પડશે. ખાઈને પછી ઊંઘીને ટ્યુશન જવાનું. ગાઈસ ફાઇનલી હું પહોંચી ગઈ ઘેર. તો ગાઈસ આજ તો અતિશય મોડું થઈ ગયું, 4:30 થઈ ગયા. હવે હું નીકળી ગયો છું ટ્યુશન માટે. હું 4:15 ઉઠ્યો, નાસ્તો કર્યો, 4:30 થઈ ગયો. અતિશય લેટ થઈ ગયું ગાઈસ. કાલ તો મૂકવું પડશે, સમજે ઉઠવાનું.
गाइस एग्जैक्ट टाइम पे पहुंचे हैं एग्जैक्ट। तो गाइस फाइनली હું ઉતરી ગયો છું મેટ્રો નીચે અને આવતી હતી ગાઈસ શૂટ કરવાની બહુ જ મતલબ જગ્યા હતી, મતલબ રસ્તામાં હું બિલકુલ બી શૂટ નહીં કર્યું બિકોઝ લેટ પણ થતું હતું. જો હું બ્લોગ શૂટ કરવા ગયો હોત તો તમને ખબર જ છે મેટ્રો છૂટી જતું, કમ્પ્લીટ ટાઈમે હું પહોંચી ગયો. પણ ગાઈસ 4-5 દાડા ને કંઈક ડિપ્રેશન જેવું લાગે, કંઈ ગમતું જ નહીં, વાંચવાનું નહીં ગમતું, નહીં કંઈ જ ગમતું, કંઈ જ નહીં ગમતું, બસ ખાલી ઊંઘવાનું ખાવાનું બસ. હું જેવી સ્થિતિમાં હોય એનાથી કોઈક બોલાવો ને ખાલી કે તરત નવી ચીડી ચડા. મતલબ ભણવાનું તો બગડ્યું જ છે મારું 2 વીકથી, એ તો નક્કી વાત. અત્યારે પણ હું કંઈ જ નહીં કરતો, ફૂલ ટાઈમ મારા જોડે, કશું જ નહીં કરતો, નહીં કોલેજનું વાંચતો, નહીં ટ્યુશનનું કંઈ કરતો, નહીં કંઈ કશું જ કરતો. બ્લોગ પણ સરખા હું નહીં શૂટ કરી તો અત્યારે આવતા રસ્તામાં મસ્ત શૂટ કર્યું તો એમ શૂટ નહીં કર્યું. કાલ આખો દિવસ શૂટ નહીં કર્યું. ડિપ્રેશનમાં હોઉં ને ગાઈસ મને એવું થાય. બસ ખાલી ટ્યુશન તો હું આવું છું રેગ્યુલર. ટ્યુશન મતલબ 4 વાગે એટલે હું ઉઠી જાઉં, એ પણ કહીશ ટ્યુશન આવે એ તો સારી વાત છે. મતલબ ટ્યુશનની રજા પાડતો હોત તો એનો પણ બેકઅપ ક્રિએટ થાય, પણ ટ્યુશન તો રેગ્યુલર જઉં છું. વચ્ચે 4 દિવસ રજા પાડી, એમાં 2 દિવસ તો ઓલરેડી રજા હતી અને 2 દિવસ કંઈ ખાસું ચલાવ્યું નહીં. તો ટ્યુશન તો કંઈ કવર બધું, પણ આગલો સબ્જેક્ટ પત્યું એનું બધું બેકઅપ છે, બાકી કોલેજનું કંઈ નહીં થતું એન્ડ બસ કંઈ ગમતું જ નહીં ગયું. ફટાફટ ગાઈસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ હોતી જાય. વાળા કે હાય 69 ગાઈસ થઈ ગયા, આગળ સીધી સબસ્ક્રાઈબ થઈ ગયા હતા, કોકને અનસબસ્ક્રાઈબ કર્યો, 68 થઈ ગયા. એક બે ત્રણ જોતો જોતો 70 થવા ગાઈસ. થેન્ક યુ ફોર સપોર્ટ, પણ હજુ વધારે જોઈએ છે ગાઈસ. ફાઇનલી ટ્યુશન પહોંચી ગયો હું, પછી શૂટ બંધ કરું છું. તો ગાઈસ ફાઇનલી હું નીકળી ગયો છું મેટ્રોથી નીચે, ઉતરી ગયો છું મેટ્રોમાંથી એન્ડ અત્યારે કાંઈ સારું ફીલ કરું છું. જાતી વખતે એવું મતલબ મારું માઇન્ડ મતલબ બહુ જ કન્ફ્યુઝનમાં હતું. અત્યારે સર મળે, મેન્ટરશીપ થઈ મારી એન્ડ સોમવારે મંગળવારે બોલાયો સબ્જેક્ટની તૈયારી માટે. તો હવે સ્ટડીનું ટેન્શન થોડું ઓછું થઈ ગયું છે, બટ યુટ્યુબનું હજુ થોડું મતલબ યુટ્યુબનું પણ કંઈ નહીં ગાઈસ. મને ખાલી એક જ પ્રોબ્લેમ હતી ગાઈસ કે સ્ટડી ચાલુ રાખવું, યુટ્યુબમાં પ્રોપર ટાઈમ આલું તો શું કરું, સ્ટડી કે યુટ્યુબ, એ જ મોટી કન્ફ્યુઝન. મતલબ એ તો હજુ સોલ્વ નહીં થઈ અને થવાની પણ નહીં, બિકોઝ મેં મતલબ કોર્સની ફી પૂરી ભરી દીધી. કોર્સમાં 6 મહિના થઈ ગયા છે, 6-7 મહિના થઈ ગયા છે એન્ડ એકદમ લો પણ નહીં મારી સ્ટડી, પણ યુટ્યુબ અફેક્ટ તો કરે જ છે થોડું ઘણું સ્ટડીને એન્ડ બસ ખાલી આ કન્ફ્યુઝન. મારે તો એવી ઈચ્છા કે યુટ્યુબ પણ ચાલુ રાખવું, સ્ટડી પણ ચાલુ રાખવી છે, પછી આગળ જેવી સિચ્યુએશન એ પ્રમાણે હું ચૂઝ કરીશ. પણ અત્યારે તો કોલેજના 3-4 વર્ષ પૂરા થાય ત્યાં સુધી સ્ટડી અને યુટ્યુબ બંને ચાલુ રાખવું, પછી આગળ જોઈ જશે. બસ એક આ રસ્તો નીકળ્યો જે સારો છે, મને યોગ્ય લાગે. બસ તો ગાઈસ અત્યારે થોડું માઇન્ડ મારું હળવું થયું. તો જાતી વખતે તો હું બહુ જ કન્ફ્યુઝનમાં હતો, મતલબ અહીંયા રસ્તા હું શૂટ પણ નહોતો, નકરા વિચારો આવતા કે મને કંઈ શૂટ કરવાનું તો ગમતું અને કંઈ જ નહીં. પણ નાવ સ્ટીલ આઈ ફીલ બેટર. તો ગાઈસ આમ ફોન પકડી રાખું તો લાગે ને તો ગાઈસ ફરણે હું બસ સ્ટેશન આવી ગયો છું. તો ગાઈસ ફરણે હું પહોંચી ગયો છું ઘરે ગાઈસ. તો અહીંયા જ મારું એન્ડ કરું છું ગાઈસ. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. થેન્ક વોચિંગ ગાઈસ, બાય.